દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। श्री सोमवंशी सहस्त्रार्जुन क्षत्रिय समाज पंच सूरत द्वारा श्री सहस्त्रार्जुन महाराज जयंती स्नेह मिलन समारोह और विद्यार्थियों सम्मान समारोह તેમજ વિધવા નિરાધાર નિસંતાન દંપતીઓને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દિવાળી અને 9 વર્ષ પૂર્ણ થતા જ હવે દરેક સમાજ દ્વારા સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમની શરૂઆત કરાઈ છે। ત્યારે શ્રી સોમવંશી સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરત દ્વારા શ્રી સહસ્ત્રાર્જુન મહારાજ જયંતીની ઉજવણી કરાઈ હતી। સહસ્ત્રાર્જુન મહારાજ પૂજા અભિષેક તથા વિધવા નિરાધાર નિસંતાન દંપતી સહાય કીટ વિતરણ કરાઈ હતી। તો વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ સમારોહ અને કોલેજના વિદ્યાર્થીઓને સમાજ તરફથી બક્ષિસ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। રતિલાલ ટેકરીએ આપણે સહસ્ત્રાર્જુન પટેલ નગર આપણે સહસ્ત્રાર્જુન વાડીમાં સમાજની વાડીમાં આજે વિધવા નિરાધાર સહાય અને વિદ્યાર્થીઓને બક્ષિસ વિતરણનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો। દર વર્ષે સહસ્ત્રાર્જુન જયંતિ નિમિત્તે
વિદ્વાન નિરાધાર અને આપણે બક્ષિસ સમારોહ વિદ્યાર્થી બક્ષિસ સમારોહ રાખવામાં આવે છે એ પ્રમાણે આમાં કાર્યક્રમ શાંતિથી સંપન્ન થયો છે. કેટલા વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવે છે? આ લગભગ ઘણા વર્ષોથી ચાલે છે, કારણ કે અમે નાના હતા ત્યારથી આ પ્રોગ્રામ ચાલે છે અને આ વિદ્વાન નિરાધારનો પ્રોગ્રામ લગભગ 15થી 20 વર્ષથી કન્ટિન્યુ ચાલે છે. ને આ શરૂઆત એવી રીતે થઈ છે કે એક ભાઈ જે પોતે વિધવા હતી, એણે 15 વર્ષ પહેલાં કલાવતીબેન રાવતોડે કરીને હતી, એમને 15 વર્ષ પહેલાં પોતે વિધવા હતી ને એને લાખ રૂપિયા આપ્યા ને એણે કીધું કે આ જે લાખ રૂપિયા છે ને મારા મૃત્યુ પછી જે પૈસા બચે છે એમ બીજા લાખ રૂપિયા આવેલા, તો ત્યારથી આ શરૂઆત થઈને તે વખતથી આ વિધવા નિરાધાર પ્રોગ્રામ ચાલે છે. એક સામાન્ય વ્યક્તિ પણ આવા મોટા વિચાર આપણને સૂચવી શકે છે અને આટલું વિકરાળ મોટું સ્વરૂપ લઈ શકે છે. મારું નામ દીપક પઠાલે, માજી સમાજ પ્રમુખ શ્રી સોમવંશી સહસ્રાર્જુન ક્ષત્રિય સમાજ. આજનો દિવસ એટલે કે કારતક સુદ સપ્તમી એ અમારા સમાજના આરાધ્ય દેવ શ્રી સહસ્રાર્જુન ભગવાનનો જન્મ જયંતિ, અને તે ઉપલક્ષમાં એ જન્મ જયંતિને સાથે કરવા માટે સમાજ દ્વારા અનેક પ્રોગ્રામો થાય છે. એમાંના આજે કાર્યક્રમમાં એક તો વિધવા બહેનો છે, તે નિરાધાર દંપતી છે, તેઓને અનાજ વિતરણનો કાર્યક્રમ, અને સાથે સાથે જે સમાજના જીવન જે વિદ્યાર્થી યશસ્વી વિદ્યાર્થીઓ છે, કોલેજના વિદ્યાર્થીઓ છે, તેમને સન્માનનો કાર્યક્રમ, તેમને એક બક્ષિસ સમારોહનો કાર્યક્રમ, આવો એક વિવિધ કાર્યક્રમ આજે આ સમાજને સમાજવાડીમાં આયોજિત કરવામાં આવ્યો છે, અને જેમાં ખૂબ મોટી સંખ્યામાં સર્વે સમાજના લોકો ભેગા થયા છે. સાથે સાથે સમાજના પ્રમુખ નવીનભાઈ ટીપે, ઉપપ્રમુખ વિજયભાઈ વિછવે, અને સાથે માજી પ્રમુખ પ્રસાદભાઈ કાંતિભાઈ ચૌધરી, મીનાક્ષા ગુરુજીની સાથે સમગ્ર ટીમ આજે ઉપસ્થિત છે અને ખૂબ જ ઉત્સાહથી આજના કાર્યક્રમને તેમને અંજામ આપ્યો છે. ત્યારે આ સંગઠિત અભિનંદન અને સહસ્રાર્જુન ભગવાનની કૃપા સદા અમારા સમાજ પર વરસતી રહે અને અમે ખૂબ સારી સેવાનું વધુ કાર્ય કરી શકીએ એ ભગવાન અમને શક્તિ આપે અને રાખે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ